હલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી એમાં ખૂબ મહત્વનો પ્રશ્ન જોઈશું આપણે. પ્રતિકૃતિ બનાવતા વાહકો એમાં ક્લોનિંગ જગ્યાઓ સમજાવો. પ્રતિકૃતિ બનાવતા વાહકોમાં ક્લોનિંગ જગ્યાઓ સમજાવો. તો આગળ આ પ્રશ્ન આપણે જોઈ ગયા છે બાયોટેકનોલોજીના વિડીયોમાં કે ક્લોનિંગ માટે ઇચ્છિત ડીએનએનું વાહક સાથે જોડાણ કરવામાં આવે છે અને આ જોડાણ કરતા પહેલા વાહક અને ઇચ્છિત ડીએનએ બંનેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ટુકડા કરવામાં આવે છે અને ત્યારબાદ લાઇગેઝ ઉત્સેચક દ્વારા એનું જોડાણ કરવામાં આવે છે. તો અહીંયા ઇચ્છિત ડીએનએનું જોડાણ કરવા માટે વાહક થોડાક પ્રમાણમાં અથવા શક્ય હોય ત્યાં સુધી રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય ત્યાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકના ઉપયોગ માટે સામાન્યતઃ એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. આપણે જોઈએ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએના વચ્ચેથી એવી રીતે ટુકડા કરે છે કે જેથી ત્યાં ચીપકુ છેડાઓ બને છે. તો આ રીતે ઇચ્છિત ડીએનએના ચીપકુ છેડા અને પ્લાઝમિડના ચીપકુ છેડાઓ બંનેનું જોડાણ પણ સરળતાથી કરી શકાય. અને આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જો એક પ્રકારના હોય તો ડીએનએને કોઈ એક ચોક્કસ જગ્યાએથી જ ઓળખીને એના ટુકડા કરે છે અને એના માટે આપણે જોઈએ એ ઓળખ જગ્યા ત્યાં 4 થી 8 બેઝ જોડીઓ ચોક્કસ આવેલી હોય છે જેને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખી ગયા. તો આ પેલિન્ડ્રોમિક શૃંખલાને નિશ્ચિત એન્ડોન્યુક્લિયસ ઓળખે છે અને ત્યાંથી કાપે છે. તો આ ડીએનએ રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે સામાન્યતઃ એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. હવે અહીંયા આપણે એક વાહક જોવાનું છે, પ્લાઝમિડ PBr322. એ પ્લાઝમિડ છે અને પ્લાઝમિડ એટલે આપણે જોઈએ કે બેક્ટેરિયાના કોષરસમાં આવેલ જનીન દ્રવ્ય ઉપરાંત વલયાકાર ડીએનએના ટુકડાઓ. બેક્ટેરિયાના કોષરસમાં જનીન દ્રવ્ય તો આવેલું જ હોય છે, એ સિવાય એના કોષરસમાં આવેલ વલયાકાર ડીએનએના ટુકડાઓ જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્લાઝમિડ છે એનો નંબર છે PBr322. P એટલે પ્લાઝમિડ અને BR એટલે વૈજ્ઞાનિકનું નામ પરથી છે, નંબર છે 322. આ પ્લાઝમિડ પોતાની સાથે સ્વયંજનની ઉત્પત્તિ દર્શાવતી શૃંખલાઓ અને 2 પ્રતિજૈવિક અવરોધક જનીનો લઈ જાય છે. 2 પ્રતિજૈવિક અવરોધક જનીનો લઈ જાય છે પોતાની સાથે. આ 2 પ્રતિજૈવિક અવરોધક જનીનો કયા? તે એક એમ્ફિસિલિન અને બીજું ટેટ્રાસાયક્લિન. તો આ PBr322 પોતાની સાથે 2 પ્રતિજૈવિક અવરોધક જનીનો લઈ જાય છે, એમ્ફિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. આ જનીનો પ્રતિબંધક ઉત્સેચક ઓળખ જગ્યાઓ ધરાવે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ લઈએ કે આ PBr322 આ જે પ્લાઝમિડ છે 2 પ્રતિજૈવિક અવરોધક જનીન લઈ જાય છે, એક એમ્ફિસિલિન અવરોધક જનીન અને બીજું TET ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. હવે એમ્ફિસિલિન અવરોધક જનીન કોના માટેની ઓળખ જગ્યા ધરાવે છે? કયા ઉત્સેચક માટેની? તો એક તો PST1 માટેની અને PVU1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે. આપણે અહીંયા જોઈ શકીએ કે એમ્ફિસિલિન અવરોધક જનીન જે છે PST1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે અને સાથે PVU1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે. જ્યારે ટેટ્રાસાયક્લિન જે અવરોધક જનીન છે HIND3, BAMH1 અને SAL1 એના માટેની ઓળખ જગ્યાઓ ધરાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ અહીંયા કે આ જે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે BAMH1
હિન્દ 3 અને સાલ 1 એના માટેની ઓળખ જગ્યાઓ ધરાવે છે. તો આ રીતે 2 અવરોધક જનીન છે, ચોક્કસ એના માટેની ઓળખ જગ્યાએ ધરાવે છે. હવે આપણે પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કરવું હોય તો આ પ્લાઝમિડને કોઈ પણ એક સ્થાનેથી કાપવું પડે. કોઈ પણ એક સ્થાનેથી આપણે કાપી શકીએ. દાખલા તરીકે આપણે પરજાત ડીએનએ અને પ્લાઝમિડ પર બામ H1 સ્થાને કપાય, બંને બામ H1 સ્થાને કપાય તો બંનેના ચીપકુ છેડાઓ બને અને આ ચીપકુ છેડાઓને લાઇગેઝ ઉત્સેચક વડે જોડી પણ શકાય છે. હવે આ ઉત્સેચક બામ H1 જ્યાંથી પ્લાઝમિડને કાપે છે ત્યાં કયા અવરોધક જનીન આવેલા છે? અહીં આપણે જોઈ શકીએ કે બામ H1 જ્યાંથી કાપે છે ત્યાં ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન આવેલા છે. તો આ સ્થાનેથી કાપતા ટેટ્રાસાયક્લિન અવરોધક માટેના જે સંકેતો હોય તો એ ટેટ્રાસાયક્લિન જનીનો અવરોધક જનીનો દૂર થાય છે, તેથી ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય બની જાય છે. બામ H1 સ્થાનેથી એને કાપીએ અથવા હિન્દ 3 સ્થાનેથી કાપીએ, સાલ 1 સ્થાનેથી કાપીએ તો ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન દૂર થઈ જાય, એટલે ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય બની જાય. પરંતુ એને બદલે જો આપણે એને PST1 સ્થાનેથી કાપી નાખીએ અને ત્યાં આપણે ઈચ્છિત ડીએનએનું જોડાણ કરીએ તો ત્યાં અવરોધક જનીન છે એમ્પિસિલિન, તો ત્યારે એમ્પિસિલિન અવરોધક જનીન દૂર થઈ જાય છે, એટલે એમ્પિસિલિન અવરોધન નિષ્ક્રિય બની જાય છે. અહીંયા ઉદાહરણમાં આપણે બામ H1 સ્થાનેથી કાપવાનું કહ્યું છે, એટલે ત્યાં ટેટ્રાસાયક્લિન જે અવરોધન જનીનો આવેલા છે એ નિષ્ક્રિય બની જાય છે. એટલે આપણે કહીશું આમ કે ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય બની ગયું. તો આ રીતે પુનઃસંયોજન પામતા ઘટકોને હવે જો આપણે એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રાખીએ તો આ જે પરિવર્તનીય ઘટકો એને વિદ્યુત લેપન અથવા વિદ્યુત પ્લેટિંગ દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી અલગ કરીને એની પસંદગી કરી શકાય છે. તો આ રીતે એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ એમાં પુનઃસંયોજન પામતા ઘટકોને ઉછેર થાય છે, પરંતુ ટેટ્રાસાયક્લિન સમાવિષ્ટ માધ્યમ પર એનો ઉછેર થશે નહીં. તો આ રીતે આજે એમ્પિસિલિન એ પસંદગીમાન રેખક તરીકે વર્તે છે, જે પુનઃસંયોજન પામતા ઘટકો એની વૃદ્ધિને પ્રેરશે અને પુનઃસંયોજન ન પામતા ઘટકો તેની વૃદ્ધિને અટકાવવાનું કાર્ય કરે છે. તો આ રીતે ક્લોનિંગ જગ્યાઓ અને એના માટે વાહકનું નામ ખાસ યાદ રાખવાનું છે અને નામ પણ પૂછાય છે PBr322. ખાસ કયો પ્લાઝમિડ પોતાની સાથે 2 પ્રતિજૈવિક અવરોધક જનીનો લઈ જાય છે? તો PBr પ્લાઝમિડ PBr322. P પ્લાઝમિડ છે, BR વૈજ્ઞાનિકોના નામ પરથી છે, નંબર છે 322. બીજો પ્રશ્ન પૂછી શકાય, PBr322 પોતાની સાથે કયા પ્રતિજૈવિક અવરોધક જનીનો લઈ જાય છે? તો કેટલા? તો 2. કયા? તો એક એમ્પિસિલિન અવરોધક જનીન અને બીજું ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. તો આ પહેલો પ્રશ્ન થઈ ગયો, ક્લોનિંગ જગ્યાઓ જે પરીક્ષામાં પૂછાય છે. હવે સાથે એવા કેટલાક ક્લોનિંગ વાહકો એનો ઉપયોગ થાય છે કે જે ખરેખર હાનિકારક છે, પણ જ્યારે એનો ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ થાય છે ત્યારે પોતાની હાનિકારકતા દર્શાવતા નથી. તેમાં પહેલું ઉદાહરણ છે વનસ્પતિ કોષોના રૂપાંતરણમાં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું કાર્ય. તો આ વાહક એવા વાહક છે કે જે ઈચ્છિત ડીએનએનો ટુકડો એની સાથે સંકલિત થવા છતાં વાહક સ્વયંજનન માટેની ક્ષમતા ગુમાવતા નથી. તો ક્લોનિંગમાં જે વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે, આપણે પ્લાઝમિડ જોઈ ગયા, બેક્ટેરિયોફેજ જોઈ ગયા, આગળ તે રીતે એવા કોઈ પણ ક્લોનિંગ વાહકો એની સાથે કોઈ પણ ઈચ્છિત ડીએનએનો ટુકડો જોડવા છતાં એ પોતાના સ્વયંજનનની ક્ષમતા ગુમાવતા નથી. પ્લાઝમિડ એટલે આપણે જોઈએ બેક્ટેરિયાના કોષરસમાં રહેલા ડીએનએના જનીન દ્રવ્ય ઉપરાંત વલયાકાર ડીએનએના ટુકડાઓ, અને એનું સ્વયંજનન
જનીન દ્રવ્યના સ્વયંજનનથી સ્વતંત્ર રીતે થાય છે. તો બીજા પ્લાઝમિડ સાથે બીજા ડીએનએનો ટુકડો જોડાવા છતાં આ પ્લાઝમિડ એવા પ્લાઝમિડ છે કે જે સ્વયંજનનની ક્ષમતા ગુમાવતા નથી. હવે આપણે જોઈએ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. એ ગાંઠ પ્રેરક પ્લાઝમિડ છે અને રોગકારક છે, જે મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ગાંઠના ઉત્પાદન માટે જવાબદાર છે. મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ગાંઠના ઉત્પાદન માટે જવાબદાર છે. પરંતુ આ ટીઆઈ પ્લાઝમિડ ટ્યુમિફેસિયન્સ બરાબર છે પ્લાઝમિડ, અને હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા વાહક તરીકે ઉપયોગ થાય છે અને ગાંઠ પ્રેરક જનીનોને એમાં દૂર કરવામાં આવેલા છે. તે વાહક તરીકેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વનસ્પતિમાં ગાંઠનું સર્જન કરતા નથી. તો અહીંયા એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે, દ્વિદળી વનસ્પતિમાં ગાંઠના ઉત્પાદન માટે જવાબદાર. તો ગાંઠ પ્રેરક પ્લાઝમિડ ટીઆઈ પ્લાઝમિડ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. ચલાવી જો. અને બીજો એક રિટ્રોવાયરસ છે કે જે સામાન્ય કોષોને કેન્સરકારક કોષોમાં ફેરવી નાખે છે. એનો પણ વાહક તરીકે ઉપયોગ કરે છે, અને જ્યારે એનો વાહક તરીકે ઉપયોગ થાય ત્યારે એ કેન્સર પ્રેરતા નથી. તો આ બે પ્રશ્ન એક માર્કમાં મહત્વના જે પૂછાય છે આગળ. થેન્ક યુ. હવે આપણે કેટલાક વૈજ્ઞાનિક કારણો આપણે જોઈ લઈએ, અને 2 માર્કમાં અવૈજ્ઞાનિક સમજૂતી તરીકે પૂછાય છે. એમાં પહેલો કારણ છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં એન્ડોન્યુક્લિયેઝનો ઉપયોગ એક્ઝોન્યુક્લિયેઝ કરતાં વધુ યોગ્ય છે. હવે આપણે જોઈએ કે પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કરવું હોય તો ઇચ્છિત ડીએનએના ટુકડાને વાહક સાથે જોડીને એની નકલો તૈયાર કરવામાં આવે છે. તો પહેલાં તો એના ટુકડા કરવા પડે અને પછી આ ટુકડાઓનું જોડાણ કરવું પડે. તો આ ટુકડાઓ કરવા માટે વાહક અને ઇચ્છિત ડીએનએની કાપણી કરવી આવશ્યક છે. જ્યાં સુધી આ ઇચ્છિત ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપણી ન કરવામાં આવે ત્યાં સુધી એને વાહક સાથે જોડી શકાતો નથી. તો એના માટે આપણે જોઈએ કે એક્ઝોન્યુક્લિયેઝ ઉત્સેચક પણ છે, એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક પણ છે. પણ જે એન્ડોન્યુક્લિયેઝ જે ઉત્સેચક છે એ ડીએનએને અંદરથી ચીપકું છેડા ઉત્પન્ન થાય તેવી રીતે કાપણી કરે છે. બુઠ્ઠા છેડા પણ બનાવે, ચીપકું છેડા પણ બનાવે. પણ જે એવો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એનો ઉપયોગ, એવા ઉત્સેચકનો ઉપયોગ થાય છે કે ડીએનએને વચ્ચેથી કાપીને ચીપકું છેડાઓ બનાવે. આ ચીપકું છેડા બનાવે તો વાહકના ચીપકું છેડાઓ સાથે એનું સરળતાથી જોડાણ પણ કરી શકાય છે. પરંતુ જ્યારે એક્ઝોન્યુક્લિયેઝ એ ડીએનએને કાપે છે ત્યારે ડીએનએના છેડા દૂર કરી અને બુઠ્ઠા છેડા બનાવે છે. તો હવે એક્ઝોન્યુક્લિયસ બુઠ્ઠા છેડા બનાવે છે, એન્ડોન્યુક્લિયસ ચીપકું છેડા બનાવે છે. તો બંને ઇચ્છિત ડીએનએ અને જો પ્લાઝમિડનું જોડાણ કરવું હોય તો એના માટે ઇચ્છિત ડીએનએના ટુકડા અને વાહક સાથે જોડવા માટે ચીપકું છેડા આવશ્યક છે. જો ચીપકું છેડા હોય તો જ બંનેનું જોડાણ ડીએનએ લાઇગેઝની મદદથી કરી શકાય. એન્ડોન્યુક્લિયેઝ એ ચીપકું છેડા બનાવે છે, જ્યારે એક્ઝોન્યુક્લિયેઝ બુઠ્ઠા છેડા બનાવે છે, અને બુઠ્ઠા છેડાઓનું જોડાણ સરળતાથી થઈ શકતું નથી. માટે એન્ડોન્યુક્લિયેઝ એ એક્ઝોન્યુક્લિયેઝ ઉત્સેચક કરતાં વધુ યોગ્ય છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો આ પહેલું વૈજ્ઞાનિક કારણ થઈ ગયું. આવો બીજો પ્રશ્ન લઈએ આપણે કે સંકરણ કરતાં જનીન ઇજનેરી વિદ્યા શ્રેષ્ઠ છે. તો પહેલાં બાયોટેકનોલોજીની શોધ થઈ તે પહેલાં પણ સંકરણો થતા અને વનસ્પતિ અને પ્રાણીઓમાં સંકરણની પરંપરાગત જે પદ્ધતિ પહેલાં ઉપયોગી હતી, પણ એ સંકરણમાં વારંવાર સંકરણ કરાવવું પડતું અને
આ સંકરણ દરમિયાન આશય હોય છે ઈચ્છિત જનીનો ભેગા થવા, પરંતુ આ પદ્ધતિમાં ઈચ્છિત જનીનોની સાથે સાથે જે અનિચ્છનીય જનીનો પણ ભેગા થઈ જાય છે. તો આ જે ક્ષતિ રહી જાય છે એ ક્ષતિ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યા એના દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી જાતિઓ તૈયાર થાય છે કે જેમાં જે ક્ષતિ રહી જતી ઈચ્છનીય જનીન સાથે અનિચ્છનીય જનીન ભેગા થવાની એ એમાં દૂર થઈ જાય છે. તો અહીં આપણે જોઈ શકીએ કે શા માટે શ્રેષ્ઠ છે. તો અહીં આપણે એનું કારણ જોઈએ કે પરંપરાગત સંકરણની પદ્ધતિ એ વનસ્પતિ અને પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, પરંતુ આ પદ્ધતિમાં ઈચ્છનીય જનીનની સાથે અનિચ્છનીય જનીનો પણ ભેગા થઈ જાય છે. જ્યારે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી આવી ક્ષતિઓ દૂર કરી શકાય, કારણ કે એમાં સીધા જનીનોનું જોડાણ થાય છે, એટલે અનિચ્છનીય જે જનીન છે લક્ષણ છે ભેગા થવાની કોઈ શક્યતા રહેતી નથી. તો આમ ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ અને પ્રાણી તૈયાર કરવા માટે સંકરણ કરતા જનીન ઇજનેરી વિદ્યા એ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે સંકરણમાં જે ક્ષતિ રહી જાય તે ક્ષતિ એમાં સરળતાથી દૂર થઈ જાય છે. અને ત્રીજો પ્રશ્ન આપણે લઈએ, પુનઃ સંયોજિત ડીએનએ દ્વારા તૈયાર કરેલી નિપજોને અનુપ્રવાહિત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કઈ પ્રક્રિયામાંથી? અનુપ્રવાહિત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે આપણે આગળ જોઈ ગયા છે કે કોઈ પણ નિપજ મળે પછી એનું શુદ્ધિકરણ અને પરિરક્ષણ થાય છે. આ પ્રક્રિયામાંથી પસાર કરીને પછી જ એને બજારમાં મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જે નિપજો તૈયાર થાય છે એનો માનવ કલ્યાણ માટે ઉપયોગમાં લેતા પહેલા અનુપ્રવાહિત પ્રક્રિયામાંથી પસાર થવું અગત્યનું છે. તો શું કરવામાં આવે? તો અનુપ્રવાહિત પ્રક્રિયા એમાં જે તે નિપજોનું યોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણ આપણે જોઈએ કે માનવી પર કોઈ ઔષધિનું પરીક્ષણ, ઔષધિનો ઉપયોગ કરવો હોય તો માનવી પર કરતા પહેલા બીજા પ્રાણીઓ પર એનું પરીક્ષણ કરવામાં આવે. તો આ તૈયાર થયેલા પ્રોટીન અથવા ઔષધિને પારજનનિક પ્રાણીઓમાં દાખલ કરી તેનું નિરીક્ષણ કરવામાં આવે છે, જેથી એ પ્રોટીન અથવા જે ઔષધ હોય એની ઘાતક અસર અથવા એની જો આડઅસર હોય તો એની તરત જ માહિતી પ્રાપ્ત થઈ જાય છે અને એમાં સુધારો કરી શકાય અને માનવ કલ્યાણ માટે તેને ઉપયોગમાં લઈ શકાય. જો અનુપ્રવાહિત પ્રક્રિયામાંથી એને પસાર ન કરવામાં આવે તો આ ક્ષતિ રહી જાય અને એની કોઈ ઘાતક અસર રહી જાય તો માનવી એનું જીવન ભયમાં મુકાય છે. એટલે કોઈ પણ આવા પ્રોટીન અથવા ઔષધિ એનો માનવી પર ઉપયોગ કરતા પહેલાં અન્ય પ્રાણીઓ, પારજનનિક પ્રાણીઓ વિકસાવીને અને એના પર એનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાંની ક્ષતિ દૂર કરીને પછી જ માનવ કલ્યાણ માટે એનો ઉપયોગ થાય છે. માટે આવા પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીથી કોઈ પણ નિપજ તૈયાર થાય એને અનુપ્રવાહિત પ્રક્રિયામાંથી પસાર થવું પડે. થેન્ક યુ ઓલ. હવે આપણે કેટલાક તફાવત જોઈ લઈએ. એમાં પહેલો તફાવત છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેસ અને રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયેસ. 2 માર્કમાં તફાવત પૂછાય છે. ધ એન્ડોન્યુક્લિયસ આપણે જોઈએ પહેલું કે ડીએનએને ક્યાંથી કાપે છે? તો એન્ડોન્યુક્લિયસ ડીએનએને અંદર એટલે કે વચ્ચેથી ચોક્કસ જગ્યાએથી કાપે છે, અંદરથી ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે. જ્યારે એક્ઝોન્યુક્લિયસ ડીએનએને છેડા પરથી એના ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરે છે. બીજું આપણે લઈએ તો ડીએનએમાં તે એન્ડોન્યુક્લિયસ છે એ ચીપકું છેડા ઉત્પન્ન કરે છે, જ્યારે એક્ઝોન્યુક્લિયસ એ ડીએનએના બુઠ્ઠા છેડા ઉત્પન્ન કરે છે. ત્રીજો આપણે લઈએ તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ ઓલિગોન્યુક્લિયોટાઇડનું સર્જન કરે છે, જ્યારે એક્ઝોન્યુક્લિયસ છે એ ન્યુક્લિયોટાઇડ અથવા ન્યુક્લિયોસાઇડનું સર્જન કરે, બુઠ્ઠા છેડા કાપે એટલે. અને એન્ડોન્યુક્લિયસ એના જે ઉદાહરણ છે BAM H1, HIND3, ECOR1 એ
ચોક્કસ ઓળખ જગ્યા ધરાવે છે જ્યાંથી એના ટુકડા કરી શકાય. જ્યારે આના ઉદાહરણ છે ડીએનએ પોલિમરેઝ 3. આ ડીએનએ પોલિમરેઝ 3 આપણે જોઈ ગયા છે કે જ્યારે ડીએનએમાં સ્વયંજનનની ક્રિયા થાય છે અને ટેમ્પલેટ શૃંખલાઓનું નિર્માણ થાય છે. ટેમ્પલેટ શૃંખલાઓ પર બંને શૃંખલા પર પહેલાં આરએનએ પ્રાઇમરનું બંધારણ ઘડાય અને આરએનએ પ્રાઇમરનું બંધારણ ઘડાય એટલે તરત જ ડીએનએ એની જે 3 છેડો છે શૃંખલાનો એની સામે જે નવી શૃંખલાનો 5 છેડો આવે છે ત્યાં ડીએનએ પોલિમરેઝ 3 આવીને જોડાય છે અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત કરે. તો આ એક ઉત્સેચક છે ડીએનએ પોલિમરેઝ 3. એ રીતે REC1 RECE બરાબર એ પણ એક્ઝોન્યુક્લિયેસ દ્વારા કપાયેલા ટુકડાનું ઉદાહરણ છે અહીંયા. તો આ પહેલો તફાવત થઈ ગયો. બીજો તફાવત આપણે લઈએ PCR પદ્ધતિ અને પ્લાઝમિડ. તો PCR જોઈ ગયા પોલિમરેઝ ચેઇન રિએક્શન એ બહુગુણન માટેની અજૈવિક પદ્ધતિ છે, જ્યારે પ્લાઝમિડ એ જૈવિક વાહક અણુ છે. બેક્ટેરિયાના કોષમાં રહેલા જનીન દ્રવ્ય ઉપરાંત વલયાકાર ડીએનએના ટુકડાઓ છે. PCR પદ્ધતિથી ડીએનએના ટુકડાઓની અબજો નકલ મેળવી શકાય છે, જ્યારે પ્લાઝમિડમાં આપણે જોઈએ કે ડીએનએના ટુકડાઓની નકલો ઓછી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. બેક્ટેરિયલ કોષમાં 1 થી 10 નકલો તૈયાર થાય અને વધુમાં વધુ 10 થી 100 નકલો પણ તૈયાર થાય છે, જ્યારે PCR પદ્ધતિમાં અબજો નકલો તૈયાર કરી શકાય છે. પીસીઆરમાં એક શૃંખલીય ડીએનએમાંથી દ્વિશૃંખલીય ડીએનએ પ્રાપ્ત થાય છે, જ્યારે પ્લાઝમિડમાં ઇચ્છિત ડીએનએના ટુકડાને યોગ્ય ઉત્સેચકની મદદથી દાખલ કરીને જોડવામાં આવે છે. એને પુનઃ સંયોજિત ડીએનએ તૈયાર કરવા માટે એનો ઉપયોગ થાય છે. અને છેલ્લો જોઈએ આપણે પીસીઆરની પ્રક્રિયા છે વિવિધ તબક્કાઓમાં થાય છે. આ તબક્કાઓ પણ ચોપડીમાં આપેલા નથી, પણ આગળના અભ્યાસક્રમમાં આપેલા હતા. તાપમાન ઓછિત કરવામાં આવે છે, બરાબર છે. ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરવામાં આવે છે. અને પ્લાઝમિડમાં જોઈએ તો પીસીઆર જેવા એમાં કોઈ તબક્કા જોવા મળતા નથી. આ થઈ ગયા તફાવતના મુદ્દા. થેન્ક યુ.